આગામી 16 માર્ચથી શરૂ થઈ રહી છે બોર્ડની પરીક્ષા, પણ બોર્ડ એટલે અઘરા પેપર અને અઘરી પરીક્ષા એવી ખોટી માન્યતા વિદ્યાર્થીઓમાં પ્રવર્તી રહી છે। બોર્ડની પરીક્ષાનો હાવ વિદ્યાર્થીઓમાંથી દૂર થાય તે માટે અમદાવાદની શિક્ષણ અધિકારી કચેરી તરફથી કરાયું છે ખાસ આયોજન। અમદાવાદ શહેરની 600 જેટલી શાળાના 40,000થી વધુ ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રી બોર્ડ પરીક્ષા આપશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવશે। આગામી જાન્યુઆરી માસમાં શાળા કક્ષાએ પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં બોર્ડની પરીક્ષાની માફક જ આ પરીક્ષા યોજાશે, એટલે કે પ્રશ્નપત્ર પણ સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી તૈયાર કરાશે। વિદ્યાર્થીઓને હોલ ટિકિટ, શાળામાં પરીક્ષા આપતા સમયે વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા, પરીક્ષા કેન્દ્ર પર તપાસ કરીને જ પ્રવેશ આપવામાં આવશે। આ સાથે પરીક્ષા આપતા સમયે ઉત્તરવહી, બારકોડ સહિતની તમામ કાર્યવાહી બોર્ડની પરીક્ષાની રીતે જ કરવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના માહોલ અંગે અવગત કરાવી શકાય। એટલે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો પૂરેપૂરો અનુભવ મળે, એટલે એક તો સેન્ટ્રલાઇઝ પરીક્ષા હોય, પ્રશ્નપત્ર એ રીતે મળે, સાથે સાથે હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર, એનો પણ એને એક આખો પરીક્ષાનો એક અનુભવ થઈ જાય, તે આની અંદર અમારું ખાસ આયોજન રહેશે। અને અમદાવાદ શહેરની તમામ સ્વનિર્ભર ને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ માટે અમે આનું આયોજન કરવાના છીએ।